નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસમાં જોડાઈ શકે છે। મહત્વપૂર્ણ સમાચાર, ભાજપને વધુ એક ફટકો પડી શકે છે। લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ઉપસ્થિતિમાં શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસમાં જોડાઈ શકે છે। સૂત્રો દ્વારા આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। તે પ્રમાણે 24 માર્ચે કોંગ્રેસમાં જોડાઈ શકે છે। જો આ પ્રકારનું થશે તો ભારતીય જનતા પાર્ટીને વધુ એક ફટકો પડી શકે છે। સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસમાં જોડાઈ શકે છે। ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપને જો આ પ્રકારે થાય છે તો વધુ એક ફટકો પડી શકે છે। રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવી માહિતી સૂત્રો દ્વારા હાલ બહાર આવી રહી છે। જો કે લોકસભા ચૂંટણી પહેલા જે પ્રકારે રાજનીતિ ચરમસીમાએ પહોંચી છે, પક્ષ પલટાની મોસમ જે પ્રકારે જોવા મળી રહી છે, ત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે શત્રુઘ્ન સિન્હા ભાજપ સાથે છેડો ફાડી અને કોંગ્રેસમાં જોડાઈ શકે છે। મહત્વપૂર્ણ છે કે સમાચાર એવા પણ મળી રહ્યા છે કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ઉપસ્થિતિમાં 24 માર્ચે શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસમાં જોડાઈ શકે છે। જો આ પ્રકારનું થાય છે તો શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસમાં જોડાવાથી ભારતીય જનતા પાર્ટીને ચોક્કસથી ફટકો પડશે। મહત્વનું છે કે શત્રુઘ્ન સિન્હા આ પહેલા પણ પક્ષમાં જ રહીને વારંવાર પક્ષ વિરુદ્ધ, મોદી વિરુદ્ધ બોલતા આવ્યા છે અને હવે જ્યારે માહિતી મળી રહી છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી અને કોંગ્રેસનો સાથ અપનાવી શકે છે, માહિતી જે પ્રકારે મળી રહી છે 24 માર્ચે તેઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે। મહત્વનું છે કે લોકસભા ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। તે પહેલા રાજનીતિ ચરમસીમાએ છે। ગુજરાત સહિત સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયું છે। એવામાં ભારતીય જનતા પાર્ટીને વધુ એક ઝટકો લાગી શકે છે જો શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસમાં જોડાય છે તો।